ટોળ ઉઠ્યો પાટણના હારીજમાં 3 તાલુકાના પશુપાલકોનું સંમેલન હારીજ સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલકોનું સંમેલન દૂધસાગર ડેરી દૂધના ભાવ ઓછો આપતી હોવાની પશુપાલકોની ફરિયાદ છે। સાગરદાણ ખાંડ અને માટીમાં ભેળસેળનો પણ આક્ષેપ ઉઠ્યો છે। દૂધના ભાવ વધારો સહિતના મુદ્દાઓ પર સંમેલનમાં ચર્ચા। દૂધસાગર ડેરીનો પ્રતિ ફેટે દૂધનો ભાવ 8.30 રૂપિયા છે। અન્યની સરખામણીએ દૂધસાગર ડેરી ખૂબ નીચો ભાવ આપતી હોવાનો આક્ષેપ છે। પ્રતિ ફેટે દૂધના 9 રૂપિયાથી વધારે ભાવ ચૂકવવાની માંગ કરાઈ। સંમેલન પછી પશુપાલકો રેડી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપશે। હારીજ હાઈવે પર દૂધ ઢોળીને વિરોધ કરવાની પશુપાલકોની રણનીતિ છે। હારીજ અને શંખેશ્વરના પશુપાલકો દ્વારા આજે હારીજ મુકામે દૂધસાગર ડેરીના કૌભાંડના વિરોધની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર 5000થી પણ વધારે લોકો જોડાવાના છે, જેની અંદર દૂધના ભાવ નથી મળતા। સાગરદાણની અંદર જે ક્વોલિટી ઘટાડી અને આજે પશુઓ ખાતા નથી એવું ખરાબ સાગરદાણ બનાવ્યું છે। પાવડર એક્સપાયર થઈ ગયો તો એના વિરોધમાં અને સ્થાનિક પશુપાલકોને પોતાની જીવાદોરી કેવી રીતે ટકી રહે અને દૂધસાગર ડેરી દ્વારા એમનો સંપૂર્ણ દૂધનો જે ભાવ છે આજે નથી મળી રહ્યો એના વિરુદ્ધની અંદર ખૂબ મોટી સંખ્યામાં હારીજ ખાતે કાર્યક્રમનું આયોજન કરેલ છે। બનાસ સાબર અને અન્ય ડેરીઓની સરખામણીની અંદર દૂધસાગર ડેરી ખૂબ નીચો ભાવ આપી રહી છે। આજનો દૂધસાગર ડેરીનો પર ફેટનો 8 રૂપિયા અને 30 પૈસા જે ભાવ છે, આજની મોંઘવારી સામે એ ભાવ પોસાય એવો નથી। પશુપાલક સમિતિની માંગ છે કે 9 રૂપિયાથી પણ વધારે ભાવ અમને ચૂકવવામાં આવે